ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે મિત્રો? બધા મજામાં? બધાનું સ્વાસ્થ્ય ખૂબ સારું હશે એવી મને આશા છે. હા, અને બધાને રિપબ્લિક ડેની હાર્દિક શુભકામના. આજે 26 જાન્યુઆરી અને આજે તમને કહું, આજે એક્ઝેક્ટ 1 વર્ષ થયું છે. 1 વર્ષ સારું થયું. મેં ટેમ્પો અંદર મૂક્યું કે ગયા વર્ષે એસએમસી વાળા આવેલા હતા, મારે ટેમ્પો અંદર મૂકેલો, તેમનો અંદર જ છે. આજે 1 વર્ષ પૂરું થયું છે. અને હા, અને વાત કહું, 3 દિવસ બંધ લારી હતી, 23, 24, 25 આજે લારી ચાલુ થાય છે. એટલો આનંદ થાય ને એટલું એનર્જી શરીરમાં કામકાજ પર શરૂ થવાનું છે. તો અત્યારે સવારના વાગી રહ્યા છે 8:07 થઈ છે. ડીમાર્ટ આવ્યો હતો અને શાકભાજી બધું લઈ લીધું છે. આ બધુંમાં મટીરિયલ છે. જો હવે તમને વાત કરું તો ટોટલ શાકભાજી અને ડીમાર્ટનું સામાન છે તો 3710 રૂપિયાનું મટીરિયલ આવ્યું છે. જેમાં આપણે ચીઝ આવ્યું છે, બટર આવ્યું છે, જામ છે અને પનીર. શાકભાજીની વાત કરું, કોથમીર, કોબીજ, ટામેટાં, કાકડી, બીટ, લસણના 2 પડ્ડા લીધા છે અને બટાકા. બધું વસ્તુ આવ્યું છે. બાકી રખે પાઉં બાકી રહ્યા છે. હા, પાઉં જ બાકી રહ્યા છે. પાઉં અને પાણીની બોટલ એવું બાકી રહ્યું છે. તો ફટાફટ જઈએ ઘરે જઈને કામકાજ શરૂ કરીએ. ફ્રેશ થઈને ચટણી બનાવવા છે. ગઈકાલે અમે મેરેજમાં હતા. મેરેજમાં રાતે ખૂબ મજા કરી, ખૂબ ડાન્સ કર્યા, મજા આવી ગઈ. મેરેજ પ્રસંગ પણ ખૂબ સારી રીતે પૂરો થઈ ગયો. તો આથી રેગ્યુલર રેપિડો લડી ચાલુ થશે આપણી. અને કસ્ટમર ઘણા બધા કોલ આવ્યા હતા 3 દિવસમાં કે ભાઈ તમે છો કા બંધ કરી ગયું, જગ્યા બદલી કાઢી, શું છે શું નહીં. પણ ભાઈ આપણે પ્રસંગમાં હતા, કારણ કે પ્રસંગ પણ સાચવાનો હોય છે, સંબંધ સાચવા જરૂરી હોય છે. સંબંધ વગર માણસ એકલો થઈ જાય છે, એટલે સંબંધ પહેલાં જરૂરી હોય છે. ધંધો તો કાયમ માટે હોય છે, એટલે એને તો એમાં થોડું બી ટાઈમ આપવો પડે. તો આજે સર મોટી ટેન્શન શું છે કે આજે 26 જાન્યુઆરી છે ને આજે સામે ક્રોમામાં ખૂબ જ ગ્રાહકી હશે, એટલે આજે મટીરિયલ બધું વધારે લીધું છે ડેલી કરતાં. આજે બ્રેડના મેં ટોટલ 2 પેકેટ લઈને જવાનો છું, કારણ કે દર 15મી અને 26 ખૂબ જ કસ્ટમર સારા છે. અને આજે બને તો એથી વેલો નીકળી જઈશ. મે બી 1-2 વાગ્યાથી નીકળી જઈશ. ટ્રાય કરીશ 1-2 વાગે ઘરેથી લારી પર નીકળી જાઉં. તો ચલો ફટાફટ જઈએ ઘરે, કામકાજ શરૂ કરીએ, ચટણી બનાવીએ. તો એ બધા કામ કરજો. આપણા 619 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. પ્લીઝ યાર, ખાલી થોડાક ઘટે છે 1000 સબસ્ક્રાઈબરમાં. તો મેં માઇલસ્ટોન પૂરો કરી આપો. અને વોટ ટાઈમ તો હજુ 1500 થયો છે, હજુ બીજો 2500 બાકી છે. કે પણ ધીરે પૂરો થઈ જશે. બધા પહેલાં 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવા મને, અને વોટ ટાઈમ પણ. તો એના માટે તમે શું કરવું પડે ખબર તમને? જે રેડ બટન છે ને સબસ્ક્રાઈબ, એને તમે બ્લેક એન્ડ વ્હાઇટ કરી કહો, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી કાઢજો. એ કોમેન્ટમાં સરસ મજાનો લખી આપજો અને વિડીયોને લાઈક પણ કરી આપજો. તો જઈએ ફટાફટ ઘરે અને કામકાજ શરૂ કરીએ. અત્યારે 9:50 થઈ છે. હા, નાસ્તો કરવા બેસેલો છું. મારી મોસમનો નાસ્તો, રોટલી અને ચા. કોથમીર ફર્સ્ટ ક્લાસ બધી ધોઈને કટિંગ થઈને રેડી થઈ ગઈ છે. બસ કાંઈ ચટણી બનાવવાની બાકી છે. પેલું લસણ બી છે. ચલો ફટાફટ ચા નાસ્તો કરી લે, ચટણી બનાવી લે, ત્યારે તમને પછી મળું છું. હવે આ ચટણી બની ગઈ છે, ડબ્બામાં ભરેલી. પછી આપણે નવા જઈશું. 11:30 વાગ્યા છે ને અત્યારે જશે આ બેકરી આવ્યો હતો. બ્રેડ લઈ લીધા છે આપણે. બ્રેડ ને કાંડા લેવાના બાકી છે. તો આમાં 8 પેકેટ છે ને આમાં 5 પેકેટ, ટોટલ 13 પેકેટ થઈ ગયા છે. ફટાફટ કાંડા લઈ લઈએ અને ઘરે કટિંગ કરવા બેસી જઈએ. ફટાફટ કામકાજ શરૂ કરીએ. તો ભાઈ લોકો અત્યારે વાગ્યા છે હરી. ટેમ્પો બધું ભરાઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું. મારા સામાન બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આજે એકથી વેલો નહીં નીકળું છું. 13 પેકેટ છે, જોઈએ કેટલું જાય છે કેટલું નહીં. બરાબર, સોરી જાનકી લેટ આવશે એટલે નીકળું છું એટલે જવા માટે. તમને બોલો આપણી જગ્યા પર. ભાઈ આપણી જગ્યા પર આવી ગયા છે. એક્ઝેક્ટ 3 વાગ્યા છે, એટલે 3 મિનિટ બાકી છે. હવે અહીંયા ગાડી હતી, ગાડી અત્યારે જસ્ટ નીકળી છે. તો પહેલાં ફટાફટ સેટિંગ કરી કાઢીએ બધું આપણે ના જે માટે જો અમે કામ શરૂ કરીએ. તો ભાઈ અત્યારે 5 વાગ્યા છે. તમને કહો ને લગભગ 1.5 પેકેજ જેટલું નીકળી ગયું છે. જાનકી પણ ઘરેથી આવી ગઈ છે, એટલે સારું છે. અને અત્યારે એન્ટ્રી પણ ખૂબ જ સારી છે. કસ્ટમર બધા આવે છે, ખાય છે, એટલે સારું છે. એન્ડ ઓફ ધ મંથ પાછા બીજા ક્લાઇન્ટ આવ્યો છે. એટલે ભૂખ લાગી તો મિત્રો પૌવા બટાકા લાવે બનાવીને જાનકી એ ખાઈ લે પૌવા બટાકા. 6:15 વાગ્યા છે. તો 1.5 કલાક જેવું થયો. મહેમાન બેસેલા છે શાંતિથી. આ જાનકી છે અહીંયા. આ મોમોવાળા ભાઈ છે. અહીંયા હું શાંતિથી બેઠો છું. કસ્ટમર નથી આવતા, ખબર નહીં ક્યાં. અઢી પેકેટ નીકળી ગયા છે, એટલે સારું છે. થોડાક હવે જોઈએ 13 પેકેટમાંથી અઢી પેકેટ તો નીકળી ગયા છે. પહેલાં બી પાછું મોડું કેટલું છે હું છે જોઈએ. કસ્ટમર એન્ટ્રી સારી છે સામે અંદર, અને જોઈશું કસ્ટમર જાય જોશે પછી બહાર આવશે કાંઈ ક્યારે ને. હજુ તો 6:15 વાગે, એટલે હજુ ઘણો ટાઈમ છે. 10:30 સુધીનો ટાઈમ છે. તો અત્યારે પૌવા બટાકા ખાતા મરચાં નાખીને મજા આવી ખાવાની. તમને મોટો થયો પાછો
બતાવીશ કેટલું છે. તો અત્યારે 8:40 થઈ છે. તમને કહો ને ભેજના કેટલા પેકેટ બેચે તમે જોઈ લો. જો ટોટલ 3 પેકેટ હતા ને એમાંથી 1 2 3 4 અને બ્રાઉન અડધું હોય એટલે 5 પેકેટ બચ્યા છે હજુ તેલમાં. એટલે સમજો ને 8 પેકેટ આપણા નીકળી ગયા છે. અને આપણે મોમોઝની ચટણી અને માયોસ જતાં વેફર ખાઉં છું. ઓછું ભૂખ લાગે બપોરના ખાઈને પછી પૌવા બટાકા લાલી જાણકી આખો બપોર નહીં પણ ખાઈ ગયો. મોમોની ચટણી અને માયોસ ને વેફર ખાઉં છું. બહુ ફાઇન લાગે. આપણે સેટઅપ જોવો બધું અહીંયા બસ ચટણી બટાટો જો લગભગ 2 બટર છે કિલો એટલે ચાલી રહે છે. ચટણી પણ છે દૂધ છે. સાંજો આટલો જ છે. આટલો જોઈએ કેટલું ચાલે છે. જો આજે ફ્રેન્કીવાળા અને આ મોમોવાળો છે. સાંજે જોઈએ આપણે લાઇટ ચાલુ છે આ પિંક કલરની એ ફ્રેન્કીવાળો ભાઈ છે અને મોમો છે. આ બે નહીં હતા ને તો મોડું બધું ખલાસ થઈ જતા કારણ કે કસ્ટમર ઘણા બધા આવ્યા છે. તમને મોડું વાળીને सोने की कि चांदी की है? अरे जिसको सोना पता है इतना देखना पित्तल की है. पित्तल की है. पित्तल की है. मालूम है मैं गाड़ी लेके नहीं आ रहा था. गाड़ी में से गिरी थी. તો ભાઈ લોકો અત્યારે 11:38 થઈ છે. બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું. ખાલી એક પેકેટ અડધું પેકેટ બાકી રહ્યું. બાકી બધું મટીરિયલ ચટણી ખલાસ થઈ ગઈ. સડી જો ફેંકી દીધી મેં. બાકી સાંજે બધું ખલાસ થઈ ગયું. બટર પણ ખલાસ થઈ ગયું. સારું 3 પેકેટ નીકળે ટાઈમમાંથી 12 પેકેટ નીકળે. આજે સારું કહેવાય મારા માટે. તો ચાલો ફટાફટ ઘરે જાઉં છું. ઘરે જઈને તમને બાજુ કહી છે કેટલું થયું કેટલું નથી થયું તમને જણાવીશ તમને. ઘરે જઈએ ફટાફટ. તો ભાઈ અત્યારે રાતના વાગી રહ્યા છે 1:10 થઈ છે. બધું કામકાજ થઈ ગયું છે. ટેમ્પો ખાલી થઈ ગયો છે. બધું વસ્તુ સાફસૂફ થઈ ગઈ છે. મુકાઈ ગયું છે. અને વાત કરીએ આજે તો બધું મોટે ફિનિશ થયું. ખાલી બ્રેડનું અડધું પેકેટ વેચ્યું એટલે ખૂબ જ આનંદ થયો. સેલ ખૂબ જ સારું થયું. ધાર્યું એના કરતાં મેં ઘણું સારું સેલ થયું છે. બસ આવી રીતે 3 દિવસ ખેંચે વધારે સારું. તો શું આપણે પહેલાં પૈસા નીકળી જાય જે 8,221 ભરવાનું બાકી છે તે. અને વાત કરીએ તો આજે સારું વહેલો ગયો તો એ ફાયદો થયો કારણ કે 6 વાગ્યા સુધીમાં 3 પેકેટ મને નીકળી ગયા હતા. આજે મારો ટાર્ગેટ હતો એટલો ટાર્ગેટ હતો કે મને આટલું થવું જ જોઈએ. ખરેખર એટલું છે સેલ થયું તો ખૂબ આનંદ છે. આટલો બસ તમારા લોકોના આશીર્વાદ છે ને માતાજીની મહેરબાની છે તે બધું અત્યારે ચાલે છે. તો અત્યારે ખરેખર થાકી ગયો છે કે અત્યારે ગયો ટ્રેનનો ચાલ્યો હતો અને ઘંટી વચ્ચે ખાલી અડધો કલાક જેટલું રેસ્ટ મળ્યો હતો. રેસ્ટ એટલે ઊભા રહેલા હતા બેસતા નહીં હતા કારણ કે શું અમે અત્યારે ટેબલ લઈ જતા નથી એટલે ઊભા રહેવું પડે છે. જાનકી મોડેથી આવેલી હું વહેલો ગયો હતો. અને કાલે શનિવાર છે તો કાલે 10 પેકેટ લઈને જઈશ. હવે જોઈએ શું થાય છે શું કારણ કે શુક્ર શનિ રવિ 3 દિવસ રજા છે. તો બધાને મે બી અમુક કસ્ટમર બહાર ગામ પર નીકળી ગયા હોય. આજે જો કોરોનાના કારણે જે ક્રોમા સામે શોરૂમ છે ને અમારો ઇલેક્ટ્રિક શોરૂમ છે ત્યાં વોકિંગ્સ ઘણી સારી હતી એટલે એનો ફૂટફોલ મને સારો મળ્યો. એ પ્રમાણે સેલ ખૂબ સારું થયું. તો બસ ચાલો આજે વિડીયોમાં આટલું જ છે કારણ કે થાકી ગયું છે. માથું આંખ બધું દુખે છે. તો બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય માતાજી. કે ભૂલચૂકથી માફ કરી કાઢજો અને પ્લીઝ વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારા ફેમિલી મેમ્બરને પણ તમે જણાવો કે ભાઈ આ ભાઈ એક વિડીયો બનાવે છે તો વિડીયો જુઓ અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે નવા દિવસના વિડીયો સાથે. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.